શું આ વખતે ચૂંટણીનો માહોલ કેવો છે આ વિસ્તારમાં? તમે વડોદરા છો? હા, હું ભાજપનો કાર્યકર્તા છું. અચ્છા, કાર્યકર્તા છો. અચ્છા, તો બી એમ કહો છો કે તમે મારી જોડે શું માગો છો? કે હું તમારી જોડે જાણવા માંગુ છું. હું એ જાણવા માંગુ છું કે તમે ભાજપના કાર્યકર્તા છો, બરાબર. તેમ છતાં જો તમારી સમસ્યાનું નિરાકરણ આવે છે, બીજાનું ના આવે તો તેલ લેવા તમારી સમસ્યાનું આવે છે. મારી સમસ્યા તો મેં કહ્યું ને યાર. કેટલા વર્ષોથી ભાજપના કાર્યકર્તા? હું અત્યારે લગભગ 5 વર્ષથી ભાજપનો કાર્યકર્તા છું. ભાજપના કાર્યાલયના કાર્યકર્તાઓના કામ થાય ખરા? થાય તો ખરા નહીં યાર. ભાજપ અત્યારે શું કે સત્તા એમને હાંસલ કરવી છે. એમને બિલકુલ કોંગ્રેસનો પક્ષ છે એને નિવૃત્ત કરવો છે. પણ એ સારું હોય દેશ માટે વિપક્ષ નિવૃત્ત થાય? શું કહું છું? એ સારું હોય. તમે પણ મારું એવું છે કે મારું માનવું એવું છે કે સત્તા તો બદલવી જ જોઈએ. અચ્છા, કાર્યકર્તાઓ તો હા, કાર્યકર્તા તોય પણ હું તમને એમ જ કહું છું કદાચ બીજી વખત જો કોંગ્રેસ આવશે, બરાબર છે, તો એ સારું કામ બતાવશે. સત્તા એકને એક રહે તો શું નુકસાન શું જાય? સત્તા એકને કે એ પોતે પેલે થઈ જાય ને, હા, પોતે પેલે થઈ જાય, મજબૂત થઈ જાય કે આપણા વગર કોઈ કામ કરે એવા નથી. ઘમંડ આઈ એમ સમથિંગ. ઓહો, વાત સાચી ખોટી વાત છે? તો અત્યારે ભાજપ આઈ એમ સમથિંગ થઈ ગઈ. તો સમથિંગ જ છે ને યાર.